અને હવે વાત રાજકોટની કરીએ, જ્યાં જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે। જિલ્લા ભાજપમાં એક પછી એક લેટર વાયરલ થઈ રહ્યા છે। ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો છે। રવિ માકડિયા પૈસા લઈ ટિકિટ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે। પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો પણ આરોપ લગાવાયો છે। તો નગરપાલિકામાં પૈસા લઈ ઉમેદવારોને ટિકિટ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપલેટા પક્ષના હોદ્દેદારો પર જો હુકુમીનો પણ આરોપ છે, તો પક્ષ મહામંત્રી સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। તો નાનામાં લેટરને લઈ સ્થાનિક રાજકારણમાં પણ અત્યારે ગરમાવો જોવા મળ્યો છે। લેટરને લઈ પોલીસે ભાજપ આગેવાનોને ઉપાડી લીધા, તો અશોક લાડાણી સહિત અનેકને ઉઠાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે। તો ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યાનો પણ આરોપ છે। પોલીસ લાડાણીના ઘરે પહોંચ્યા, સીસીટીવી સામે આવ્યા છે। તો રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે। લેટર વાયરલ થયો છે, જેમાં પૈસા લઈ ટિકિટો આપવાની વાત કરાઈ છે। જાણ કરી આવીને મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી। એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે। ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું, પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ ધ્રાંગુ, લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે। પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે, હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી। ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે। બસ એ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલો હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી। કોના નામની હતી? પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી।